માર નહીં મારવાના પૈસા લેવા જતા પીએસઆઈ નોકરી 1 વર્ષમાં એસીબીના દર્શન કર્યા। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત। હું તમારો ભગીરથ વાત કરવી છે ગુજરાત પોલીસની, જે આરોપીને ધમકાવી તોડ કરતી હોય તેવી ઘટનાના ભૂતકાળમાં અનેકવાર સામે આવી છે। પોલીસને જાણે પેટર્ન બની ગઈ હોય તેમ આરોપીને મારા નહીં મારવા માટે પૈસા ખંખેરતી હોય અને કિસ્સા સામે આવી છે। પોલીસ અને અધિકારી સામે એસીબી દ્વારા અનેક કેસ પણ સામે આવ્યા। આવી જ એક ઘટનાના ગોધરામાંથી પણ સામે આવે છે। ગોધરામાં પ્રોબ્લેમન 1 લાખ રૂપિયા લેતા એસીબી ઝડપાઈ ગયા છે। કેસની વિગત વાત કરીએ, પીએસઆઈ મેહુલ ભરવાડ હાલોલ ગ્રામીણ પંથકમાં નોંધાયેલ એક છેતરપિંડી વિશ્વાસઘાત કેસની તપાસ કરી રહ્યા હતા। એ દરમિયાન ગુનાના વોન્ટેડ જાહેર થયેલા આરોપીને માર નહીં મારવાના અને હેરાન નહીં કરવાના પીએસઆઈ મેહુલ ભરવાડ 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જોકે આરોપીએ કહ્યું કે 2.5 લાખ રૂપિયા નથી, માત્ર એક વ્યવસ્થા થાય તેમ છે। તેથી પીએસઆઈ કહ્યું કે જેટલા સગવડ થાય ને એટલા લઈને પોલીસ સ્ટેશનમાં આવી જાઓ। સમગ્ર કેસ આરોપી એસીબી જાણ કરે છે અને ફરિયાદી આપે છે। ત્યારે હાલોલ ગ્રામીણ પોલીસ સ્ટેશન એસીબીના ટ્રેપ અધિકાર પ્રજાપતિ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવે છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદી 1 લાખ રૂપિયા આપવા માટે જાય છે, ત્યારે પીએસઆઈએ જ ઘડીએ એસીબી ત્રાટકે છે। વાંચ્યા મેહુલ ભરવાડ ઝડપવા જાય છે। હજી તો નવી વર્દી પહેરી છે, ત્યાં પૈસા બનાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું। નોકરીના 4.5 વર્ષ એસીબીનો ભેટો થઈ ગયો હતો।